શહેરના જાણીતા પત્રકાર બલ બહાદુરસિંહે છાપા માટે એક હિંમતભર્યો લેખ લખ્યો, જેમાં એ દિવસો દરમિયાન અંધેર મચાવી ચૂકેલ માફિયાઓનો ઉલ્લેખ હતો. આ લોકો નીચલા વર્ગની જમીન હડપવા માટે દરેક પ્રકારની તરકીબ અજમાવતા, ગરીબ સ્ત્રીઓની ઇજ્જત લૂંટતા. બલ બહાદુરસિંહે આવી ઘટનાઓની વિગત આંકડા સાથે લખી નાખી. જે માફિયાઓએ આગ ચાંપી હતી અને સ્ત્રીઓની ઇજ્જત લૂંટી હતી, એ બધાનું નામ પણ લખી નાખ્યું. પરંતુ આ બધું લખ્યા પછી બલ બહાદુર ગભરાઈ ગયો. તેથી પોતાનું નામ લખવાને બદલે તેણે એક સામાન્ય નકલી નામ પસંદ કર્યું, રામચંદ્ર સોનગરા. વસ્તીનું નામ સાચું, લેખકનું નામ ખોટું. લેખ છાપામાં આવતા તહલકો મચી ગયો. નકલી નામનો જીવતો માણસ રામચંદ્ર સોનગરા ગુંડોના ગુસ્સાનો શિકાર થયો. એ તો બિચારો કહેતો રહ્યો કે એણે એ લેખ લખ્યો જ નથી, પણ માર તો તેને પડતો જ રહ્યો. ત્યારે તેણે કહ્યું, કરી લો તમારે જે કરવું હોય તે, મેં જ લખ્યું છે. તમે વધુ શું કરશો? મને મારી નાખશો? મારી નાખો, આમ ખોટું શું લખ્યું છે? એટલામાં કેટલાક લોકો અને પોલીસે હસ્તક્ષેપ કર્યો. રામચંદ્ર સોનગરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેણે ઘણું વાગ્યું હતું. સ્થાનિક નેતાઓના પ્રભાવથી કેટલાકની ધરપકડ પણ થઈ હતી. બીજા દિવસના છાપામાં આ વિગત વાંચી બલ બહાદુરસિંહની ખુશી થઈ. શહેરના નીચલા વર્ગના સમર્થનમાં કેટલાક વધુ લોકો આગળ વધ્યા. એક સમિતિ બની. બધાએ એકમતથી રામચંદ્ર સોનગરાને એ સમિતિનો અધ્યક્ષ બનાવ્યો. અન્યાય અત્યાચારોના વિરુદ્ધ કરાતા ક્રિયાકલાપની સૂચનાઓ આપવામાં આવી. વાર્તાલાપ થવા માંડ્યો. 8 મહિના પછી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારોની ઘોષણા થઈ. રામચંદ્ર સોનગરાને 51,000 રૂપિયાનો પુરસ્કાર મળ્યો. આ વાંચીને બલ બહાદુરસિંહ માથું ફોડી લેજે. તો મિત્રો, આ નાનકડી વાર્તા સારી લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.